કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો અમરેલીમાં પડ્યા છે. ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોએ અમરેલીના રાજમાર્ગો પર કેન્ડલ માર્ચ કાઢી છે. કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો અમરેલીમાં પડ્યા છે. અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો દ્વારા અમરેલીના રાજમાર્ગો પર કેન્ડલ માર્ચ રેલી કાઢીને સૂત્રોચ્ચાર સાથે સિનિયર સિટીઝન પાર્ક ખાતે કેન્ડલ પ્રગટાવીને 2 મિનિટનું મૌન ધારણ કરીને ટ્રેની ડોક્ટર મહિલાને ભગવાન શાંતિ અર્પે તે માટે 800 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. સરકાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરી છે. હાલ ડોક્ટર વિદ્યાર્થીઓ અને ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ ડોક્ટર નુપુર છે. અમે લોકો શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના બધા ડોક્ટર્સ છે જે બંગાળમાં કોલકાતામાં જે બનાવ બન્યો છે એના વિરોધ માટે આજે અમરેલીમાં રેલી કાઢી છે અને કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે. કેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા? આ રેલીમાં બધા કોલેજ મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર્સ અને બધા પ્રોફેસર્સ અને બધા રેસિડેન્ટ્સ બધા લોકોએ જોડાયેલા છે વિરોધ દર્શાવવા માટે. મારું નામ ડોક્ટર તોરલ છે. અમે લોકો શાંતાબા મેડિકલ કોલેજના ડોક્ટર્સ આજે બંગાળમાં જે બનાવ બન્યો છે એને લઈને વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢેલી છે. અમારો મોટિવ એ છે કે ગુનેગારોને જલ્દી પકડવામાં આવે અને એમને કડકમાં કડક સજા મળે જેથી કરીને ફ્યુચરમાં આવું થતું અટકી શકે. મારું નામ ડોક્ટર જયંત રવાણી છે અને આજે અમે કલકત્તામાં જે ઘટના બની રેસિડેન્ટ ડોક્ટર જોડે એનો વિરોધ દર્શાવવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ. અમે લોકોએ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એક કેન્ડલ માર્ચ સ્ટાર્ટ કરી હતી અને જે અમે ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે પૂરી કરી છે અને ત્યાં અમે બે મિનિટનું મૌન રાખી અને દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે. કેટલા વિદ્યાર્થીઓ ડોક્ટરો ટોટલ 800 વિદ્યાર્થીઓ જોડાણા હતા. 100 જેવા ડોક્ટર્સ અને બધા પ્રોફેસર્સ જે છે કોલેજના એ આમાં જોડાણા હતા. મારું નામ ડોક્ટર નેવિલ આડેસરા છે. અમે લોકો અહીંયા શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર્સ છીએ. હાલ જે કોલકાતામાં જે ઘટના બની છે મહિલા ડોક્ટર સાથે તેને અમે ઓપોઝ કરી અને એમાં જે સખ્ત ને સખ્ત એનો નિર્ણય આવે અને આરોપીને સજા મળે એના માટે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતેથી કેન્ડલ માર્ચ કાઢેલી છે. કેન્ડલ માર્ચ અમે બસ સ્ટેશનથી લઈ રાજકમલ ચોક થઈ સિનિયર સિટીઝન પાર્ક થઈ અને અહીંયા ફોરવર્ડ સર્કલે અમે કેન્ડલ માર્ચ પૂર્ણ કરી છે. અમારી સરકારને એ જ માંગ છે કે આરોપીને સખ્તથી સખ્ત આમાં સજા મળે અને આવનારા સમયમાં ડોક્ટર ઉપર એકેય દુષ્કર્મ ન થાય.